બનવા દેજે. બોલે ફોન ઉપાડ્યો. એ આયો ઉપાડ્યો. હુઆ હાલો હું કરો હો કાકા? ઘેર ચાલ આવવાના હો તમે? હજુ એક દાડો લાગશે એમ? કાકા તમે 2 દાડા આવી ગયા. માર મોમન ઘેર પછી તમારે 3 દાડા 4 દાડા ના રહેવાનું હોય. લાજ આવક નહીં લગી રે. હારું હવે બોલશો નહીં. રહેવું જ રહો પણ હું કહું પૈસા ખૂટ્યા ઈ અમાર 2 ભાઈઓ જોડે. પૈસા ચો પડ્યા ઈ? તિજોરી પડ્યા એમ? હારું તો પછી તિજોરી ચાવી ચો. તિજોરી તો લોક હંગત તો લઈ જવાના આવે યાર. હારું હોય બોલશો નહીં તમે. બોલ બોલ કરી યાર. આ તો ઈવને હું કીધું ખબર હા કે તમારું પૈસાની જરૂર છે. પૈસા પડાય પણ તિજોરી પડાય ને ચાવી હંગાત લઈ જાય રે. સર હવે આવી શું કરવાનું કે હવે બહારનો નાસ્તો કરવાની કોઈ મજા નહીં આવે. કાકો તિજોરીની ચાવી હંગાત લઈ ગયા હે. હવે આપણે ઘરનું ખાવું પડશે. એટલે હું કહું ખબર હે? હા હું બનાવું બાજરીના રોટલા ને તું બનાવી શાક. બોલે યાર 2-3 દાડા તો શાક ને રોટલો ખાઈએ યાર. મને તો કંટાળો આવે યાર. તાર જોડે પૈસા પડે? પૈસા તો નહીં પડે. તાર પાસે નહીં? મારા જોડે કોઈ નહીં. હા ઘણી વખત પેલી કેટલી પૈસા મેલી કાકા એમાં ચેક કરજે. કેટલી તો લાઇટ બિલ પડ્યું તાર જુઓ ફરે. લેતા લેતા જો 10-20 રૂપિયા પડ્યા હોય તો લે જોઈ લે જોઈ લે. આ હું જો લાઇટ બિલ છે નહીં. આ પાકીટ જ ખાલી એમ જોઈ. હું કહું બોલે હા રાત હું ગામમાં જઈને બાચી લેતા આવું. બાજી હુવા બાજી આપણા કાકાને કોઈ હાલતું નહીં તો પછી આપણે કોણ બાકી હાલશે લે? અરે બેઠા કરતી બજાર ભલી જવાબ હું હતો ના પાડછી તો પાછો આય. પણ બાજી કોઈ નહીં હાલો રવા દે. તું સકન ના કરી યાર. જો મારું મગજ જેલું અત્યારે અને વધારે મગજ જા. હાર તંજા લીએ બાકી આવતા હોત જા. હું કોશિશ કરીને આવું. કોશિશ કરને વાલો की कभी हार नहीं होती. હાર આપણે હાર માનવાની નહીં જા. હારું હાલ તું શાક નો રોટલો ના બનાવતો. આજ બહારનું જ ખાવું. હાર તું જા. અલ્યા તારી આ તો માહો આવી. આવી કલ્લે જવાની જરૂર નહીં. ઘેર જતો રહેવા દે. પુલ્યાન જોણ કરું કે માહો આવી. માહો આવી. એ મારી વાત સાઈડમાં મેલ. તું બાકી લેવા ગયો તો બાકી લઈને આવ્યો. તું બાકીની વાત સાઈડમાં મેલ. માહો આવી. હવે બાકી લેવાની જરૂર નહીં. લે પણ માહો આવે તો હું શું કરું? આપણે જે જોઈતો તો લાવવું જ પડે ને ખાવા માટે. પોપટ માહો આવી. નહીં કોઈ બીજા માહો આવતા. પણ પોપટ માહો આવે તો હું કરું. ભૂલી ગયો પેલી વખત પોપટ માહો આયા તા. ઈવન એવું કર્યું તું. યા મહા આટલું દર રોકાઈ જો ને યાર. કોઈ ઘેર જાવું નહીં. કોણા રોકાય મેળાય નહીં ભાઈ. મારા ભાઈ સીતાનું ઘણું કામ. તમે આટલા પાસે જતા રહો, હું આટલા જતો રહે. રોકાઈ ગયા સારું હતું. ના 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 હું આજનો દાડી રોકાવું ને તો મારા ઘેર બધું ભેળાઈ જાય. સારું તાણ આવજો. લે બોલા હું કહું કોણા હા લ્યો 2 જણા વચ્ચે વાત મહા આટલા બધા ના હોય. તમે ગીજામ લેજો. થોડા ઓછા આલો. ના 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 મારી વાત પકડો. 2 જણા 250 લઈ લેજો. મહા માર કાકો બોલી પઈ યાર. દાદા કાકાને ખબર પડવા નહીં દેવાની. 2 જણા ભાગ પાડી લઈ લેજો હો. પણ 500 રૂપિયા તો ના હોય મહા. ના, રાખી લો રાખી લો. અને આવજો હું જઉં હો. રોકાના તો સારું હતું. ના ના રોકાય મેં નહીં આવે એવું કીધું તો ખરા. અને કોકદાડું આવે એવો રોકાય એવું આવે. સારું તાણ આવજો. અને મહા આવી ચાણ આવશે. હવે નક્કી નહીં. આવજો હો. તમને ટાઈમ મળે તાણ. એ હારું હારું હો. હું જોઈ રહી મના લે. ના મને આલે લાવ હડો 250 રૂપિયા મારા. હેડ આગળ દુકાને છૂટા કરાવીને આલો. હાલો હડો. ચાલ હા યાદ આવ્યું. તો પછી તો મહાનવ કરવા મિલીને આવ્યો. મહાન લઈને ના આવી. તને જોણ કરવા આવ્યો તો. પણ તારો ચો મને જોડ કરવાના આવે હ. મહાન લેતા જા. હું લઈને આવું હેડ. હાલ લઈને તું આટલામાં બધી તૈયારીઓ કરજે. હાલ હું ખાટલો ધારીને રાખું. હવે હે ને આપણો બાકી લેવાની જરૂર નહીં પડે. હવે માહો આવી એટલે આપણો પૈસા નીકળી જાય. હા માહો એટલે પાપડે પૈસા આલીને જ જાહી. તું ફટાફટ તૈયારીઓ કર હો. એ હારું હું ખાટલો ધાર દો.
માહો આવી મહા હા ભોળા આવો આવો રોમ 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 રામ રામ હું કહું મહા હે લેડો માર ઘેર ભોળા તારા ગામમાં મારે એક જગ્યાએ કોમ હોય કન જઈને આવું પછી હોય આવ વાહ હો અમારા ગામમાં આવ્યો તો અમારું ઘર પડતું મેલીને તમારું ચોકન કોમ છે ભોળા મારા ગામમાં કોમ ના હોય ભાઈ તમારે કોમ હોય પણ મહા પેલા અમાર ઘેર હેડો ના 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 હું વર્તા આવું કીધું તો ખરા ઓહ તમે આવું બોલી રહ્યા વડતાબાનું તમે કહી રહ્યા હો એટલે એક જગ્યાએ કોમ હોય એટલે વર્તા આવું ચમ મહા આવી તમારા બે ભોણા તમને નહીં ગમતા મારા કાકો નહીં ગમતા અમે હારું નહીં રાખતા ભોળા તું એ હારું રાખી તાર ભાઈએ હારું રાખા અમારે આઢું હારું રાખી પણ હું ગામમાં કોમ પટાઈને આવું ના હું મહા તમારી એક વાત વાપરવાની નહીં તમારે ઘેર તો આવવું જ પડશે ના 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 હું હાલ નહીં આવું હું આવું પછી ના મહા જવા નહીં દઉં હો બીજા અમારું ઘર મેલીને હું તમને બીજા તો નહીં જ જવા દઉં હાલ એટલે ભોળા આ તું ખાલી ખોટી હઠ પકડી ના તમે હેડો પેલા મારા ઘેર હેડો એ તું નેનો કહેવાય કભે હાથ ના મુકાય આ તો લ્યો હેડો ઇમલી હેડો હાલ નહીં આવું હાલ નહીં આવું હાલ નહીં હાલ જ હેડો હાલ નહીં હાથ હાલ. હેડો મહા તમે હેડો ના મને તમારા પર વિશ્વાસ નહીં આવતો તમે ચોક જતા રહો બીજે એ, આવો મહા આવો રામ રામ બેહો. તું તો મહેમાન જ બેહી જોઈ મહા જોડે વાતો કરું ને સોનું મોનું પોણી પા લાઈન આ રહ્યું પોણી મહા જોડે હું બેહે ઉભો થા ના ના તારે બેહું નહીં તું ગલ્લે જઈને દૂધની થેલી લેતા જા ચમ માહો આલે ચા મિલીને નહીં પાવી પડે મહાન આ બાજુ આય શું શકે લાવ દૂધની થેલીને પૈસા તા મારા જોડે જો પૈસા આવી તારા જોડે નહીં પડે તો મહા આગળ આવે કઈ ચો મારવાના આવા તમાર વાતો કરાય પોણી પીને હેડાડશું નહીં હોય ના મહાન ચા તો પાવી પડે પૈસા તો આ જોઈ તાર પાસે પડ્યા હી? ના મારા જોડે જ નહીં પડ્યા તો તમે ઉધાર લઈ આવજો હમણાં હું જતો તો ને હવે તમે જો ના ના હું તો ના જઉં જા બસ તાર વાતો કરાય બીજો કોઈ રસ્તો નહીં હાલ કશો તો આપણે બે ભેળા થઈ અને વાતે વળાઈએ હા હેડશે ને એટલે પૈસા આલીને જ જાહી આપણે હા મહાવ એ ભોળા હું વાતો કરી રહ્યા લે કોઈ નહીં તો અમારી વાતો હતી બરોબર કેવું ચાલે છે અમાર તો સારું ચાલે હ પણ તમારે કેવું ચાલે હ બસ અમારે શાંતિ છે માર માસી ને હું કરી બસ ખેતરમાં જે તો ચાલ લેવા હા બીજું જેવું કહો શાંતિ હે ને? હા શાંતિ રાયડો વઢાય હાલતો એવું છે એમ વાહ અને તે જે અમારે આઢું તાણી માર મમ્મા ઘેર ગયા હી ઓહો અમારે હારી ગયા હી ઉવા ત્રણ દાડા થી આજ તો બરોબર કઈ દાડા તાણી લે તું આટલું બધું જાય ને શી ખબર કોક કોમ હશે એટલા રહ્યા છે આટલું નહીં ખબર પડતી નહીં ભાઈ હો ગોડા હી ભાઈ છોકરા મૂકીને જવાય યાર અમે કોક કહીએ તો રીસે બાળી એટલે કહેતા જ નહીં એવું હોય ને એ ઉવ્વા. તો થોડા રિહાડી એ તો મને ખબર હે. તમે બેહો પાણી ગરમ કરી દઉં હું. ના 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 હા, ના પાણી ચો દૂધ આ ઉભા રે ભોળા મારી વાતો પર મારા ગામમાં કોમન એટલે હું ગામમાં જવો પછી આય પછી બેહો કે માં ના 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 મહા બેઠા સારું હતું ના ના ભોળા મારે મોડું થાય હો પછી આય જાવું માં ઓવા જવું હો મહા પૈસા તો હાલો આલસી લે એ તો ઈવન મગજમાં નહીં હોય હાલ હમણાં આપણને બોલાવીને પૈસા આલસી જો ખાલી ભૂલી ગયા છીએ મહા આવજો મહા આવજો એ હા અને આ તારી વાન તો હજુ યાદ ના આવ્યું મગજમાં હાથ નાખ્યું એ મહા અરે બંધા કેમ આવજો એ આ કોઈ ભૂલતા જતા રહ્યા ભૂલતા તો ઘણું છે પણ જતા રહ્યા રે તું હોય બે હું ઈવન ચેડે ચેડે જઈને આવું ઈવન ચીડે જાય ઉવા સારું જા જલ્દી હું છે ભોળા રોકાઈ જોકી ભોળા મારે હું ખબર જેઠાલાલ ના અહીંયા કોમ હ એ કોમ પટાઈને આવું હોય તો બસ ઉતાવળમાં લાગો ને ઓ ઉતાવળ હો આલુ બરો ચિકન જવું તો હું મેલી જાઉં ના 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 ભોળા હું જતો રે મેં ઘર જોયું ઘર જોયું હું મેલી જાઉં પણ લે હેડ આબુ હોય તો હેડ લેડો હું તમને મેલી જાઉં હાલ હેડ લે ભોળા આઠ ના ને કઈ ભાઈ ભૂલી જાઉં મહા હાલ હેડ લેડો યા મહા તમે તમાર ઘેર બદામ ખો ખરા ના ના બટન નહીં ખાતા પણ કેમ ભોળા આવું પૂછ્યું તમે અમુક અમુક વાત યાદ રહેતી નહીં એટલે પૂછ્યું આ તો હું ઉંમર થાય ને એટલે ભૂલી જાવ ઘણું બધું ભૂલો ને તમે તો એટલે કીધું તો ખરા ઉંમર થાય એટલે ભૂલી જવાય જેઠાબા ઓ જેઠાબા
મહેમાન આયા મહેમાન. બાર મહેમાન આવ્યા આવો. એ આવો રે આવો આવો રામ 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 બેહો 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 આવો. વાય બેહો તું ચમ આયો લે માં એકો બેજો. એ યાર ન્યામન ને ચો પોકે તે બેહારી પોતાનો સોનો મનો આ બાજુ બેહો તું ચમ આયો તમાર મહાન ઘર બતાવવા આવ્યો તો. ચમ તાર મારે માર ઘર નતું જોયેલું જોયો તું પણ હું મિલવા આવ્યો. સારું હવે આવી ગયા હી જાહેર તું ઘેર જતો રહે ને કોક કોમ કર જાહેર જાહેર હો કોમ ચોહી કરું માર માહા જોડે પૈસા લેવા નહીં એ હાલવાના ભૂલી ગયા હી. કોઈ કોમ નહીં મારતો જેઠાબા. હા કોઈ કોમ નહીં. આ તો ઘેર જતો રહે જા ઘેર જઈને ઊંઘી જજે કોમ ના હોય તો જા બેહું માર માહા જોડે. ના ના એ તો હું બેહા એવો હું જા જતો રહે હો પણ તમને હું નાડું યાર હું તમારા ખાટલામાં જગ્યા ઘણી હા. તને કીધું ને તું જતો રહે જા ઘેર જતો રહે હો ઓય જેઠાલાલ કોણાને બેહવા દો ફો બેઠો ભાઈ. ના ના પોપટલાલ એ તો હું બેહે વાતો કરે તમારી જોડે હો જા જતો રહે એ મહા હે માર માસી એવું કરી. કીધું તો ખરા શીતળમાં શાલ લેવા જઈ તો કીધું તું આજુ તમે. ઓવર ને તારી. હા તો ભાઈ સંદીપ હું કરે હે? એ સંદીપભાઈ ભણવા જાય. ઓ વાહ. એ તો રજાઓ બહુ પાડા નહીં કોઈ. ના હોશિયાર હે પાછો એમ તો રજાઓ પાડે પણ હોશિયાર બહુ. એ તું ભોથા ના યાર ગોદડું પાથરવા દે ભોથા આગળ વાતો મે ધક્કો મારો હી યાર. ભણે તો જવું તો જા હું આઈ હું હો. માર ચપ્પલ લઈ ગઈ એટલા. આઈ વખત કે દે તો પછી. એનું ચપ્પલ આલજો તું ચપ્પલ લઈને ઘેર જતો રહે જા હાલ નીકળી મત નહીં. ઘણું ઊંડું જતું રહ્યો જુઓ. હાલે તો હું હાલું લે લે જા જતો રહે ઘેર હો પાછું જતું રહ્યું જુઓ. હું બેહાવી ના કરતી. ના ના હોય નહીં જા જતો રહે મેં તમારું શું ખરાબ કર્યું તમારે ક્યાંથી મને કાઢો. ભાઈ મને બધી ખબર છે તે મારું કોઈ ખરાબ કર્યું નહીં બરાબર પણ તું જતો રહે તારા હોય નહીં બેઠા જેવું જા હારું મહા હમણાં ઘેર આવો. એ હારું હો વળતા આવો. ભૂલી ના જો. એ હારું નહીં ભૂલું હો. એ હા. હા. કેવું ચાલે છે કો હગા બીજું બસ શાંતિ ચાલે તમારે. અમારે શાંતિ છે બહુ દાડે ભૂલા પડી ગયા તમે તો અરે આજ આયો તો ને કહું બધી જગ્યાએ ફરી લઉં ગામમાં. એટલે કોઈ હગો એવું ના કે હોય આયા નતા. હા એ વાત સાચી પણ તમારા આટું તો ઘેર નહીં હોય એટલે તો હોય કઈ આયા તાણી પોણીયા જોડી હું વાતો કરે. ખરેખર આઢું આમ તો કેવું પડે છે પણ તમારા આઢું એવો અને આઈવાના છોકરા એવા કેમ ભાઈ અમારે ભણા કેવાય. એટલે ભાઈ કશું ખબર જ પડતી નહીં આ તમારા આઢું ઓતરા દાડી હારી નાહી જાય સારું લાગે લે જો જેઠાલાલ હું કહેવા જાઉં તો એના રીશે પડી એટલે હું કહેતો જ નહીં. એટલે ભાઈ અમે કહેવાનું બંધ કર્યું યાર પછી કહીએ ને ઈવન કેવું લાગે કે અમે જીએ એમાં ઈવન શું થતું છે જો વધારે હારી જઈએ ને તો પછી મોન ના રહે. હા એટલે ભાઈ અમે તો કેટલી વખત ના પાડી પણ નહીં માનતા ઓતરા દાળ પહોંચી જાય હારી હવે આટલી ઉંમરે ના સારું લાગે ઈવન જો આપણે 12 મહિને એક વખત જઈએ ને તો જમાઈ કહેવાય બાકી રોજે રોજ જઈએ ને તો પછી જમ કહેવાય. વાત સાચી હવે તમે બેહો હું ચા બનાવી દઉં પછી આપણે વાતો કરીએ હો આ એ હારું હો. હા એક બાજુ મહાની યાદ આવતું નતું અને એક બાજુ જેઠો પાકળ કરતા નતા. મેળ આવ્યો જ નહીં. બોલ્યા હા લાવ હડો 250 રૂપિયા વાહ અને 250 રૂપિયા આ માહે નહીં આલ્યા 500 રૂપિયા ચો આલ્યા ઈ. ઓ ચમ નહીં આલ્યા ખાજે માર ગળાની સોગન અલે સાચું કહું યાર હું તો વાયથી ચીડે જો મહાન યાદ ના આવ્યું. પછી જેઠાપાન ઘેર લઈ જો ઈવન જાવું તું તે જેઠાપાન ઘેર જો ને તોય તું જોવીને તો ઈવન યાદ ના આવ્યું. અને એક બાજુ મને જેઠોભાઈ ઈવન ઘેર બેહવા ના દે કે તાર મહાન મેલી દીધા ને હવે તે હોય જાહેર ઘેર તે પાછું આપવું પડ્યું ઠાલા હાથે બોલ. પણ તારે એક ના રહેવાય અલ્યા ના પાડતા હતા ઘણું બેહવાનું કર્યું પણ તોય બેહવા જ દેતા નતા. ઠાલા હાથે પાછું આવ્યું. ખાવાનું બનાવ્યું જ નહીં તે. ખાવાનું હોવા ખાવાનું તે ના પડે કે કોઈ બનાવતો નહીં મુકો હારું નહીં બનાવ પણ લે મહાજ પૈસા આલ્યા જ નહીં એવું કરશું કે ને આપણે જેઠાબાના ઘેર જઈએ અલે એ તો ધીરતા જ નહીં યાર ધક્કા મારીને ગાટી. ચમ ના ધીરી આ માહો આપણા હી વાત કરી તો એવાના માહો હી પણ ઘર તો ઈવાનું હોય ને યાર. હોકી એવાનું ઘર રહ્યું પણ આપણા માહો એવાના ઘેર જઈએ આપણે મહા જોડે રહેવું પડે ના રહેવું પડે એમ નહીં તો હવે મહાન તું યાદ કરાવરાવજે અને સીધે સીધું ના કે તો એમાં આપણી આબરૂ જાય પાહી. એ હારું એ ખાલી આ ભૂલતા નહીં મહાનભાઈ લઈ જાય હે આવું બધું કરવાનું. એ બધું મારામાં આવી ગયું લે હટતાણ અને જેઠોબા બોલી તોય તું જવાબ આલજે હું નહીં જવાબ આલું. અરે તો હું હાલે જવાબે લે હટતાણ મહા અલ્યા માવતું હોય કણ બેઠા હતા હોય તો સીધ નહીં રે. મહા ઘરમાં બેઠા છીએ બોલાય
મહા એ મહા શું છે લ્યા? તું જે મારા માહો તાર મહાનો કોણ છે? કોણ છે કોણ છે અમારો અમારા માહો હી કોઈ આ તો તમારા માહો હોય તો એવું થઈ ગયું તમારા ઘેર આવીને તો જાય રહ્યા. માર માન તો હંતાળાઈ કોણ ઘરમાં ખાવા બેઠા છે બોલે ચેક કરજે આમ ચેક કરીને આવો એ ઘરમાં નાહી લે એ. બરોબર ચેક કરજે અલ્યા નાહી બહાર આઈ લે યાર. મને જોવા દો મારા મહાન કોઈ જેવું નહીં બાન્યા કર. ચમ આવું કરો મારા માહો તમારા ઘેર આયા હી અમારા માહોની વાત કરો નહીં તમારા તમારા માહા જોડે છે આ મચ્છરની ગોળ ચીડી પડ્યા છો યાર. અમારા માહો અમે ગમે તે કરો એટલે આ મધની મોસો ચીડી થઈ ચીડી થયા બે જણા તમે. અમાર કોણ છે વળી કોઈ ચોકન જ્યાં કોઈ શું કોમ છે? અમાર કોણ છે વળી તમને ના કેવું હોય તો શું કોમ છે પણ? ચોકન જઈએ કોણ ચોકન જાય હા બાના ઘેર જાય. બાના ઘેર ઓવા રાખવાના રાખે તમારા ઘેર મેં તો ચા પાયો ખાવાનું કીધું પણ કે ના મારે ખાવું તો નહીં પછી ઘડીવાર વાતો કરી પછી કે હું હવે બાના ઘેર જાઉં તે બાના ઘેર જ્યાં. અમાર ઓલે કોઈ વસ્તુ આલી હતી તમને તમારું લે હા ના કોઈ આલી નહીં. યાદ કરી લ્યો ભાઈ મને તો કશું નહીં આલી યાર. કદાચ એમ કીધું કે અમાર ભોણાને આલજો કોઈ ખાવા પીવાનું કોઈ બીજું ત્રીજું કોઈ વસ્તુ આલી હતી ના તમને નહીં આલી પણ મારા છોકરા ના લે હું આલી 200 રૂપિયા. 200 રૂપિયા લે ઓવા બોલ્યા હા વાન 200 રૂપિયા આલ્યા તો આપણને કેમ નહીં આલતા ભૂલી ગયા જી કદાચ એમ કાકો કોક બોલ્યા જ નહીં રીસે બળ્યા હોય તો એવું લાગે હો હવે હેડ બાના ઘેર તાણી હારું હું આવવાનું છું કોમ છે હારું તાણ અમે બાના ઘેર જઈએ સારું જો લે હેડ. લે આગા પાણી પીવો કેવું ચાલે છે બસ વાંચી ચાલે માં એક વાર બેહો ચાલ ભાઈ આઈને બેહી ગયા હાલ અભી મારા પાણી પીવું એકી વાતથી અમે વળી જેઠાબાન ઘેર ગયા હતા એવું એમ હું અમારા મનમાં તમે ઈકણ જ હશો પણ તમે તો ઈકણ હતા નહીં ને વાયકણ આવતા રહ્યા લાવ તો થોડું પાણી પીએ આલે પી પીવું પીવું લે મોટો ભણો આવ્યો ઓવા બરોબર હારું હારું હો તમે જેટલી ગળા અમારા ઘેર નહીં આવો ને એટલી ગળા અમે તમારી જોડે ને જોડે જ બેહો ના ના આવું આવું હો કેવું ચાલે બાકો શાંતિ ને? બસ શાંતિ છે તમે બે જણા કેમ મશહૂર થયા છો મારા મહાન જોડે આયા અમે અમાર માહો શીખવાય આ તે પછી ઘેર આવશી જોડો તારે માર મહાન ચા પાઈ કે નહીં હવે પાઈએ ઈવન તો ચા ઓછી ભાવે ભાઈ કોફી પાજો રોજ માર માસી કોફી પાવી એવું ના હોય ભાઈ બાર ગામ જાય ને હા. એટલે ચા કોફી ગમે તે પી લેવાય હારું જો તને ચા મેલો હવે તમે બે જણા વૈકણ આવજો કોઈ મમન ના ભણાવતા હો અમિત માર મહા અંગત આયા કોમ નહીં પડાવું વૈકણ આય ને વાળ્યા તું પૂછ હા હવે મારી વાત સાંભળો હા મોટા માણસો બેઠા હોય ને કે તમારે ના બે સમજાય એટલે સોના મારા ઘેર જતા રહો એટલે મહેમાન આવશે તમારા ઘેર હો પણ બેહી તમને શું વાંધો હો ના ના હોય નહીં ઘર ભેગા થઈ જાવ ઉપડો ઓહો ચમ ના બેહાય મહેમાન અમારા હે મહેમાન જોડે અમારે બેહવું પડે કોઈ મહેમાન વાતો કરી કે અમારા જોડે કોઈ બેહતું જ નહીં એટલે પણ હું નહીં બેહે એવો વાત કરી રહી તે તમારે ઘેર આવે એટલે તમારે બેહવાનું ના ના તમે બે જણા વાતો કરો હું નામ મહા હોય બેહી તમે ઘેર તો નહીં યાર કહું એટલું કર નહીં યાર બધા ચમ ગાઢો હે યાર તમે તો તું જતો રે એ ઉપર હેડ. તું ઘેર જતો રે. મહા ભાઈ આપણા ઘેર આવો એ હારું આવું આવું હો ભૂલતા ને શું કીધું એ હારું ભૂલી ના જતા લાગી રે ના ના ભૂલ્યા વગર આવે ભાઈ જા ને યાર કેટલી વાર કહેવાનું યાર આ તમે ભૂલી જો હો નહીં આપણા જેઠાભાઈ ઘેર ના ભૂલ્યા અમારા ઘેર ભૂલી ગયા જાહેર પર એવું ના કહેવાય લે કોડા કેવું પાવ હેડવાજી કોણાને બેહવા દીધો તો સારું હતું ના ના એના ઘેર બરોબર એ અવળી ત્રાહી મારા ઓળખ્યા બરોબર હું વાત હતી કે હેડો તાણી હવે હગા હું વાત કરું કેજો યાર તમને હા હું કેવું હોય જે કેવું હોય કહી દો ફોન કરીને હોય બોલાયો હોન હવે આમ તો હું તમને ફોનમાં કહી દો એ વાત બરોબર છે હે પણ ફોનમાં એ વાત કર્યા જેવી હતી નહીં એટલે તમને વૈકન રૂબરૂ બોલાયા બરોબર છે હા હવે મારી વાત સાંભળો બોલો આ 2 મહિના ચીડી મારા છોકરાના લગ્ન છે બરોબર છે બરોબર એટલે આ દાડા સુધી મેં મજૂરી કરી બરોબર છે આ ઘર બનાવીને 2 લાખ રૂપિયા રોકડ રકમ પડી છે મારા જોડે બરોબર છે એટલે 2 લાખમાં તો લગ્ન થઈ ના ના થઈ. એટલે મારા 2 લાખની જરૂર છે ગમે તે કરીને તમે મને કરી આલો 1 વર્ષનો વાયદો 1 વર્ષમાં પૈસા પાછા તે ભલા મને શું કરવા કપડો હો ફોન માં આવું તો કહી દેવાય પણ હગા આ તો પૈસાનું કામકાજ છે એટલે ફોનમાં ના કહેવાય એમ ના ના ફોન માં કહી દીધું હોત તો હું પૈસા લેતા ના આવત
હગા વાત તમારી સાચી છે ફોનમાં કહેવાની, પણ ફોનમાં કહેવામાં મારો જીવ ચાલતો નતો, એટલે તમને ફોન કરીને રૂબરૂ બોલાયા. રૂબરૂ વાત થાય એમાં મજા આવે એમ. હા એ વાતે સાચી, પણ તમારે હવે મારા ઘેર પૈસા લેવા આવવું પડશે. આ તે પૈસા લેવા તો આવે એનો વાંધો નહીં, પણ 1 વર્ષનો વાયદો. હજુ તમારે મારા ઉપર વિશ્વાસ આવતો હોય ને તો જ કહેજો હો. હગા હું તમારો હગો હું, મને વિશ્વાસ ના આવત હું થોડો આલું યાર, વિશ્વાસ પૂરેપૂરો હક. આ તો કશો વાંધો નહીં. લેવડો આપણે જઈએ તમારા ઘેર, બરાબર છે, અને એથી હું 2 લાખ રૂપિયા લઈને આવતો રહ્યો. હા પણ હાચવીને લાવજો. હા કશો વાંધો નહીં, તમે એની ચિંતા ના કરો, બરાબર છે. તમે બેહો, હું ચા બનાવી ના ના ચા નહીં પીવી, મારી વાત આપડો અત્યારે હાલ આપણે જઈએ ઈકડી હું તમને 2 લાખ રૂપિયા દો હેડ. હા તો લેવડો એમ કરો તા હો. લેડો મારા ઘેર. હા ભલા મને આવું કોમ વાત કહી દેવું પડે તમારે. હગા હા શરમમાં કોઈ દારૂ રહેવાનું નહીં. હગો હગન કોમ નહીં આવે તણ કોણ આવશે? વાત સાચી છે હગા, પણ આ તો હું થોડી શરમ અટક ના દઈ યાર. કોઈ શરમ નહીં રાખવાની. હા રેડો તા લેડ. હગા હે તો હેડે ઈકણ. ભાઈ મારા ઘેર. આ રી બાઈક લઈને જવાનું છે. આ તમારું બાઈક હા? હો મારું બાઈક છે. બરોબર હું કોઈ રિક્ષામાં જવાનું છે. ના ના બાઈક લઈને જ જઈએ હો, બેજો. લેડ તો અહીંયા બાઈક લાત વળી સારું હો ભાઈ. ઓ વાહ, હા 2 કોમ થઈ જાય ને યાર. ના ના કામ થઈ જશે. જગા આજ તો શી ખબર હું થઈ ગયું બધાને, કોઈ કહેતા કોઈ ઇવન ઘેર ઊભું રહેવા દેતું નહીં આપણે. એ જ ખબર પડતી નહીં હવે શું કરવાનું. બોલ્યા હા આપણા ને ઘરમાં જાવું નહીં, વાયકન રોડ ઉપર ઉભા રહીએ નક માહો આપણે ફોહલે નીવન ઘેર જતા રહી અને પૈસા આલસી નહીં. વાત સાચી છે દેવા, આપણે હોય જ ઊભું રહેવું પડશે. અને તું માહા જોડે માજીને પૈસા ના લે કે જેઠાભાન ઘેર ભૂલ્યા નહીં ને અમન ચમ ભૂલી જો, એ બધું ના કહેવાય. એ તો ઇવન રીતે આલે યાર, એ તો હું મહાન યાદ કરાવવા આવતો હતો. એવી રીતે યાદ ના કરાવાય, આપણી ક્રેડિટ ઓછી થાય યાર. હારું હે આટલો ઉભા રહો, વાટ જોઈને અહીંથી જ ને કરશી. જેઠાલાલ, ઓ બા ઈ બાદ જડા 2 જણા. આ આગળ મેલવા દો એના ઘેર. તે જાવું છે અગર એવું નહીં? ના ના મારે થોડું કોમ હોય ને એટલે ઘેર જવું. એવું છે એમ? ઓ હા. ત્યાં જેઠાલાલ હા તમે તો જઈએ આ બાજુ. મારે થોડું કોમ હતું એટલે જ ગયો તો. કોમ પટાઈ દીધું? હવે કોમ પટાઈ ને હવે ઘેર જવું છે. નવરાજ છો ને આમ તો? હવે નવરો જ છું. લેવડો ને આવીએ તાન. ચોકાલ આ આગળ મેલીને આવીએ એના ઘેર. એવું છે એમ? ઓ વાહ, અને બીજું થોડું કોમ છે ને એ પટાઈને આવી ગયું 2 જણા. હા તે કશો વાંધો નહીં, હું તો નવરો જ છું. ઘેર ઊંઘી રહેવું એના કરતા હેડો આપણે હગાના ઘેર ચા પાણી કરીને આવતા રહેવું. બીજું હું? ઓ વાહ, અને એક કોમ છે કોમ પટાઈ અને હાથીથી 2 જણા હંગાત હંગાત આવશે. આમ તો હું એકલો પડું પાછો. હા તે કશો વાંધો નહીં, લે હેડો બે જોડો તા. લેડો. હા જવા દે. બોલા મહાદેવ મહા મહા આવો ભણા. ઘેર ને મહા ઓવા ઘેર જવું. લેડો હવે અમાર ઘેર તા. ના ના ભણા મોડું થયો બકા. ના મોડું નહીં, તમે કીધું તું. એ હું આએ પણ રાત રે એવો આએ મારે આડું આવી એટલે મહા અત્યારે તો તમારે અમારે ઘેર આવવું જ પડશે. પાણી પીને નીકળી જજો બસ. હા કોણ પીને નીકળી જજો. ના મોડું થાય. આ સકન છે. અલ્યા કઈ તો કે મોડું થાય ખબર નહીં પડતી લે. જે જતો રે. હા કાકા ધીરા ધીરા. આય જો હેડે આવી યાર. ના હું ઘેર નહીં જતો, પણ આ ભણા હું આવું ને એટલી વખત આશીર્વાદ આલું એટલે આશીર્વાદ આલાવાનું ભૂલી ગયો. હા તે આવજો આશીર્વાદ. હા પગે પડો. આવજો હો મહા. ખુશી રહો ખુશી રહો. બેહો હેડો જલ્દી. મહા આમ તો રહેવા તો સારું હતું. આવજો. મહા એ મહા પૈસા તો હાલો. અમને હાથ ચીડે ચીડે ભૂલી જા માહો. પૈસા હાલો. ભરો. પાછા ભોળા થાકી આવો. પાછા વળી ગયા થાકશે ખોટા. હા કોઈ ભૂલી ગયા હું આ ભણ્યો ને ચીડી ચીડી આવી હી. ના ના કશું ભૂલ્યો નહીં. મહા આવજો.
મહા આવજો. હારું હારું ભણ્યા આવજો હું જઉં ઘેર હો મહા આવજો. હારું હારું આવજો મહા આવજો. મહા આવજો. એ તો આવશી વળીને પાછા આવશી કોક દાડો, પણ તમે બે જણા મશૂરો થયા વગર પાછા વળી જો. મહા આવજો. હારું હારું મહા આવજો. હારું આવજો બેહો, બેહો, બેહો. હું કહું ખાલી ખોટા દોડીને થાકશો નહીં એના કરતા પાછા વળી ગયો હું જઉં હો મારે મોડું થાય મહા આવજો. હારું હારું આવજો મહા આવજો. લે બે જણા તા હા. મહા આવજો. મહા આવજો. એ મહા આવજો. એ તમે બે ચો બેહો હો લે. અમાર મહાન ગોમ આયો. એ તારો બાપ બાઈક તૂટા ઉતાર ઉતાર પણ તમે રવા દો પાછા વળી ગયો એટલે અલા હું રાવા દે યાર મહા. કોમથી નતું કેવું પણ ખબર પડે કે નહીં તમારા મગજ જેવું હક નહીં કોઈ યાર. આટલું બધું ટાળું કે તાળું કુદ ન તારી. પાકા છોકરાને 200 રૂપિયા આલવા ગમી અને હું પોતાને ભણીને 1 રૂપિયા આલ્યો નહીં એટલે આવજો આવજો કેવું જ પડે ને. ચાંદના હોર્નમાં સમજાયો સમજતાથી નહીં. લે આ તારી એ તો ભૂલી ગયો ઉભા રહો પેલે હા આ તારા માહો આવી બોલા લે ખબર પડે કે નહીં મૂર્ખા હા આ તો વાન છોકરાને 200 રૂપિયા આલ્યા અને અમને બેન 1 રૂપિયા આલ્યો નહીં. આજે બાપડા ભૂલી ગયા છીએ હા મહા આવજો. મહા આવજો. એ ઉભા રહે બોલાજી ઓયલા માર માહે આલાઈ વાત કરો ના મણી. માર મહાય આલ્યા તમારું કરવાય. આ કે મારા મેં તો કીધું મારે લેવાય બતા જ ખરી તમારો અમે 1 રૂપિયાનો ભાગ નહીં આલે. માર માહે મને આલે. બે જ ભાગ થાય 250. હા. આજે તમે તો ભાગ પાડી લેજો પણ નોટ તો બતાય નહીં બતાવી. નોટ તો ઓરિજિનલ છે, નહીં કોઈ ડુપ્લિકેટ આલી. પર માહે વાત બતાય લો જોઈ લો. એ ભણ્યા હવે પાછા વળી ગયો હો એટલે એ હગા મારી વાત સાંભળો આ 500 રૂપિયા પાછા લઈ લો ના ના આ ભણ્યા પૈસા આલેલા એ પાછા ના લેવાય અલ્યા યાર તમે મારી વાત તો સાંભળો યાર આટલા બધા પૈસા ના લે ખબર પડે કે નહીં યાર ના ના અરે મારા ભણ્યા એટલે 2 જણા લઈ લો ના આટલા બધા ને ઓછા આલો આલવા દો કે બા. ના ઓછા આલો હારું હારું હાય લે બસ 50 રૂપિયા રાખો 2 જણા હો. ના હજુ ઓછા આલો 50 રૂપિયા નહીં હાલવા હજુ ઓછા આલો બરાબર તમને હું વાંધો માર માહો આલી અમન. એટલે આપણે એટલા બધા પૈસા ના લેવાય ખબર પડે કે નહીં તમે વાપરી નાખો હારું લ્યો 2 જણા 10 લઈ લેજો બરાબર આ હવે બરોબર વ્યવહાર છે વાપર મારી વાત 10 રૂપિયા તું લેજે 10 રૂપિયા તું લેજે બરાબર પકડ આ વ્યવહાર બરાબર નહીં. પૈસા પાછા માહે લાવો 500 રૂપિયા. એ વ્યવહાર બરાબર આપણો જુદો વ્યવહાર કહેવાય. પેલી વખત 500 આલ્યા તા યાર. એ મારી વાત ખબરજે લે. હા. ખબર પડે કે નહીં પડતી પૈસા ના લાલચુ. એટલે મારો માહો આલી અમને તો તમે તો આલો કો. અલ્યા તારો માહો હોકી હાલતો પણ ભલા મોણા થોડી કે આબરૂ શક નહીં. તમારા કાકે તમને કશું શીખવાડી જ નહીં લ્યા. આ પૈસા ઓલે ભલા મોણા મહેમાન ચીડી થવાનું લ્યા. માર માહો પેલા માં ઘેર આવે ને વચમાં તારે અમને બેન 500 રૂપિયા 250 રૂપિયા વાપરજો. અલ્યા એ તો આલી પણ હાટે ઈ માટે પછી રોજ ભેધે ના પડવાનું હોય. આ પૈસા લેવા તમે ભલા મોણા ચીડી થો આ સારું લાગે લ્યા. એ તો ગીજામાંથી કાઢીને આલી તો લેવાના હોય ના આલી તો કશું નહીં ભાઈ. ઘેર બેહી રહેવાનું. આ ચીડી થોડું થવાનું હોય. પણ અમાર પાસે 1 રૂપિયા હતો નહીં ને અમાર બહારનો નાસ્તો કરવો હતો ને એટલે ભણા ચીડી દોડીને આવતા હતા એટલા જ નતા ને તમે શું સમજતા હતા. હવે મને ખબર હતી આ ચમ મસૂરો થયા છે. આ તો હવે ખબર પડી પૈસા લેવાતા એટલે ચીડી થયા હતા. હા હવે આ 20 રૂપિયા આલ્યા એ બરાબર છે 2 જણા 10 રૂપિયા વાપરજો ઉપર હાડો ઘેર જાડો નીકળો. આયા મારા ઓછા હા, હારું, એ તો આવજો, જાડો. શરમ વગર ના એમ મારા ઓછા મહેમાન ચેડી થઈ પૈસા લેવા